જેકેએસયુ ગુજરાતી વધતો ગારિયાધાર ક્ષેત્ર તથા ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક દબાણો દૂર કરવા માટે આપવામાં આવેલ નોટિસ રદ કરવા રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાતમાં ધાર્મિક સ્થળો મંદિરો તોડવા માટેની નોટિસો આપવામાં આવેલ હોય જેથી સૌ હિન્દુઓની લાગણી દુભાઈ હોય, ત્યારે ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં પણ અસંખ્ય નોટિસો ધાર્મિક દબાણો દૂર કરવામાં આપવામાં આવેલ હોય। ગારિયાધાર શહેરમાં અમુક ધાર્મિક સ્થળો 100 થી 150 વર્ષ જૂના હોય, જેમાં દરબારગઢ પાસે હનુમાન મંદિર, રોય શેરીમાં આવેલ હનુમાનજી મંદિર, જીવાણી શેરીમાં આવેલ રામજી મંદિર જેવા પ્રાચીન ધર્મ સ્થાનો આવેલા છે। ધર્મસ્થાનોમાં ટ્રાફિકને કોઈ પણ અડચણરૂપ ન હોય। આ તમામ ધર્મસ્થાનો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર સમાન છે, તેમજ ગારિયાધાર શહેરને વાલમધામ તરીકે ઓળખાય તેવી સર્વધર્મ પ્રેમી જનતાની લાગણી છે। ગારિયાધાર શહેરમાં આપવામાં આવેલ નોટિસો તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગ સાથે ગારિયાધાર મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। આ નિર્ણય પરત લેવા ગારિયાધાર રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ તેમજ અન્ય સેવા ધાર્મિક સંસ્થાઓની લાગણી અને માંગણી હોય છે, આ નિર્ણય પરત લેવામાં આવે। સરકાર દ્વારા જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સમગ્ર હિન્દુ સમાજ દ્વારા લોકશાહી રીતે ધરણા પ્રદર્શન તેમજ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જેકેએસયુ ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર। આજરોજ ગારિયાધાર શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપેલા છે કે જે વર્ષોથી હિન્દુ મંદિરો, નાના નાના મંદિરો જે રોડ ઉપર હોય કે જે તે પોતાની માલિકીની જગ્યા ઉપર ન હોય અને એવા મંદિરો ઉપર જે સરકારે નોટિસો કાઢી છે, તે જે અમુક મંદિરો જેની આયુષ્ય 100 વર્ષની છે કે જ્યાં એ 100 વર્ષમાં કોઈ નડ્યા ન હોય ને આજની તારીખે હિન્દુ સમાજના આધ્યાત્મિક કામ કરતા હોય એની માથે એવા મંદિરોને જે નોટિસ આપીને જે તોડવાનું આ કૃત્ય કર્યું છે આ સરકારે, તો એ અમે તાત્કાલિક ગારિયાધાર શહેરમાં કે આવા કૃત્ય ન કરે અને સરકાર આવી નોટિસો પાછી લે ન કરવું, આગામી દિવસોમાં આની માટે ઉગ્ર આંદોલનો કરવામાં આવશે એવી અમે સરકારને ચેતવણી આપી છે। જય શ્રી રામ। કેટલા મંદિરને નોટિસ ફાળવવામાં? ગારિયાધારમાં 17 થી 18 મંદિરને નોટિસ પાઠવવામાં આવી છે। 3 તો હનુમાનજી મંદિર છે ગામમાં, ગારિયાધારના મેન ચોકમાં, પછી રોય શરીરે હનુમાનજી, અંબેમાનું મંદિર, સરમળિયા દાદાની ડેરી, પછી સુખનાથ મંદિર પાસે, આવા અસંખ્ય મંદિરોને જે 100 વર્ષ ઉપરના છે